જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. ગોંડલ મસાલામાં તમે કેટલા સમયથી આવો છો? અમે ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ વાપી. બરાબર. અમે વાપીથી આવ્યા તમે છીએ. વાપીથી આવો છો હા. અને આમ કાઠિયાવાડમાં ક્યાંથી તમે? ધારી પ્રોપર ધારી તમારું. બરાબર. શું નામ ભાઈ તમારું? મહેશભાઈ. હવે તમે પહેલી વખત આવ્યા તો કઈ રીતે અહીંયા આવ્યા? મારી દુકાન તમને સમજો કે અહીંથી લેવું એ તમે કઈ રીતે તમને ખ્યાલ આવ્યો? અમે છે ને એકચ્યુઅલી તમારી રીલ જોઈ હતી. બરાબર. અને એમાં અમારા ફ્રેન્ડ છે ને એમને જોયા અમે. હા હા. અને એને કીધું અમે 20 વર્ષથી અહીંયાથી મસાલા દળે. મેં કીધું હવે તો અહીંયા જ જવું છે તો. બરાબર. હા, એટલે અમારો ફર્સ્ટ ટાઈમ છે અને અમને બહુ સારું લાગ્યું એમ. ગોંડલ મસાલા એટલે છેલ્લા 23 વર્ષથી અમે મસાલા બનાવીએ છીએ. તમે ફર્સ્ટ ટાઈમ લઈ જાઓ છો એટલે નથી ખ્યાલ, એટલે હું કહી દઉં કે ગોંડલ મસાલામાંથી લીધેલું, ધારો કે મારું મરચું, હળદર અને ધાણા જીરું તમે ઘરે લઈ જાઓ છો અને ધારો કે નથી બનતો એવું પણ બને બગડી જાય છે તો હું રિટર્ન લેવા તૈયાર છું. બિલ તો એવું જરૂર નથી, મારા અહીંયા સ્ટાફ વર્ગ એવું નથી કહેતો કે બિલ સાચવવા એમ. બરાબર. બિલ સાચવવાની કોઈ જરૂર નથી. ઓકે. બિલ સાચવવાની કોઈ જરૂર નથી. ફૂલ ગેરંટી. ઓકે. શાંતિથી તમે આવો. બીજી એક વાત હું કહેવા માંગુ છું કે આ રીલ જોઈને આવ્યા એટલે કહું, ખાસ વાત, જો રતન ટાટા 3-3 કરોડની 2-2 કરોડની ફોર વ્હીલો બનાવે અને છતાં પણ નેનોની એડ કરે તો તમે સારી પ્રોડક્ટ તમારી બનાવો છો તો તમારે એડ કરતા કે રીલ બનાવતા શરમાવું જોઈએ નહીં. આજનો સોશિયલ મીડિયા ટાઈમ છે કે દરેક વ્યક્તિ 24 કલાકમાં બિઝનેસ સિવાયના વધારાના સમયમાં, પછી ગૃહિણી હોય કે બિઝનેસમેન હોય તો પોતાના ધંધા અથવા ગૃહિણી કોઈ બેન હોય એના પોતાના કામ સિવાય વધારાનો સમય સોશિયલ મીડિયામાં કાઢે છે. એટલે સોશિયલ મીડિયા એટલે આજનું ટાઈમનું ફર્સ્ટ ટાઈમનું સારામાં સારું પ્લેટફોર્મ છે. તમે સારી પ્રોડક્ટ બનાવો છો અને સારી વસ્તુ વેચો છો તેને સોશિયલ મીડિયા સુધી પહોંચાડો. અને આ ભાઈનો ધન્યવાદ કે જે વાપીથી અહીંયા 80 કિલોમીટર દૂરથી માટે મસાલા લેવા આવ્યા. મને આશા છે કે તમે બીજા ઘણા લોકોને તમે સજેશન અમને બી સારું લાગ્યું. હા તો જેવો સંતોષ નહીં મળતો. બરાબર. કે અલગ મળતું આપણે અહીંયા આવીને અમને બધી ક્વોલિટી સારી મળી. બરાબર. અને સંતોષ છે. રેગ્યુલર આવશે. બરાબર. થેન્ક યુ. થેન્ક યુ.